સુરત પ્રમુખ વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ નિર્માણ સ્પર્ધા યોજાઈ, જેમાં 72 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પાત્રો ભજવ્યા. કોઈ રામ સીતા જાનકી બનીને તો કોઈ ઝાંસીની રાણી સહિતના બાળકોએ વેશભૂષામાં પાત્રો ભજવ્યા હતા. આજની ફેશનની ભાગદોડ ભરી જિંદગીમાં ખાસ કરીને આજનું યુવાધન 31 અને નવા વર્ષની ઉજવણીમાં નશા તરફ ધકેલાઈ રહ્યો છે. તેવામાં સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા પ્રમુખ વિદ્યાલય દ્વારા સંસ્કૃતિ અને ધર્મને આગળ ધપાવવા નાનકડા બાળકોમાં પણ સનાતન ધર્મના સંસ્કારો સાથે સિંચન થાય તેવા હેતુસર આજે સંસ્કૃતિ નિર્માણ સ્પર્ધા યોજાઈ, જેમાં 72 જેટલા બાળકોએ રામ, સીતા, હનુમાન, લવકુશ, ઝાંસીની રાણી સહિતના વિવિધ પાત્રો ભજવીને શાળા દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રમુખ વિદ્યાલયના પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ સાથે ધર્મનું સિંચન થાય તે ખૂબ જ જરૂરી છે અને વ્યસનથી દૂર રહીને ધાર્મિક તરફ બાળકોને વાળવાનો એક નાનકડો પ્રયાસ છે. તેમાં વાલી સહિતના લોકો સહકાર આપી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ તો ચોક્કસ વ્યસનને અટકાવી શકીએ તેમ જણાવ્યું હતું. આપનો પરિચય, આપની શાળાનો પરિચય. નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય, ક્રોસ રોડ, અમરોલી, સુરત. એકચ્યુઅલી બાળકો ધર્મથી પરિચિત થાય, ધર્મના પાત્રોથી પરિચિત, ધાર્મિકતાથી. આજે ફિલ્મ અને વ્યસન અને ફેશનના યુગમાં બાળકો ધર્મ પ્રત્યે પ્રેરાય એવી પ્રેરણા સાથે અમારે પ્રમુખ વિદ્યાલય પરિવારના બાળકો સરસ મજાના રામ, સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, માં ખોડલ, માં કાળી અને અનેક પ્રકારના હનુમાનજી બનીને અને એવા જ વાલીઓના ઉત્સાહ સાથે તમે જુઓ કે પહેલો કાર્યક્રમ છે. વાલીઓ એવું કહે છે કે આવો કાર્યક્રમ અમે ક્યારે જોયો નથી. અને જ્યારે ધર્મનો કાર્યક્રમ હોય ત્યારે એટલી મોટી સંખ્યામાં જ્યારે વાલીઓ પણ ઉપસ્થિત હોય ત્યારે બાળકોને તો પ્રોત્સાહિત મળે, પણ અમને પણ પ્રોત્સાહન, અમનું પેટ્રોલ એટલું પૂરાનું છે કે અમે સ્પીડ ગતિએ દોડશું અને આગામી દિવસોના ધર્મને અને રાષ્ટ્રને અને નેશન ફર્સ્ટના બહુ કામ કરશું. અત્યારે સજોદ નિર્માણ ટોટલ 48 બાળકોએ સવાર પાળીમાં ભાગ લીધો છે અને બપોરે 24 બાળકોએ ભાગ લીધો છે. ટીચરો દ્વારા, સાથે વાલીઓ દ્વારા, બધા દ્વારા, અને બાળકોને પાત્રો એની જાતે વાલીઓએ તૈયાર કર્યા, નક્કી કર્યા અને શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું અને સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ મહેનત કરી છે. અને આવા ધર્મને લગતા કામમાં બધાને ઉત્સાહ હોય છે. અત્યારે ધાર્મિક મંદિરો, બધી વાત સાચી છે, પણ ધર્મનું અનુકરણ કરવું એ બહુ મહત્વની બાબત છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.